શું તમે મારા દુઃખના સહભાગી બનશો? તમારી બંને કિડનીઓ ફેલ થઈ ગયેલી છે, ડિયાલિસિસ કરાવવું પડશે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણી આ ચેનલ સફર એ જિંદગીમાં. મારું નામ છે ચૌહાણ કીર્તિસિંહ. આપણે આજે સોશિયલ મીડિયાની તાકાત બતાવવાની છે અને મને માત્ર તમારે 5 મિનિટનો સમય આપવાનો છે. તમે અહીં સુધી આવ્યા છો તો માત્ર તમારી લાઈફની 5 મિનિટ મને આપો. તમારી આ 5 મિનિટ કદાચ મારી જિંદગી બદલી શકે છે. તો હું મોટું કહી દઉં ટૂંકમાં કે આખી વાત કહું તો કદાચ દિવસોના દિવસો લાગી જાય, પણ હું 5 મિનિટમાં તમને મારી આખી કહાની કહું છું. તો મને ખાવાનું ટકતું નહોતું તો હું દવાખાને રિપોર્ટ કરાવ્યા. તો ત્યારે મને ડૉક્ટરોએ કહ્યું કે તમારે તાત્કાલિક અમદાવાદ જવું પડશે અને તમને તમારી બંને કિડનીઓ ફેલ થઈ ગયેલી છે. ઘરે આવ્યો અને ઘરે જ્યારે આ વાતની ખબર પડી તો આખા ઘરમાં એકદમ નિરાશા છવાઈ ગઈ, એકદમ હતાશા. પરિવારમાં, કુટુંબમાં, સગાવાલોમાં, દરેક જગ્યાએ જ્યારે વાતની ખબર પડી તો એક આઘાતજનક શોક જેવું લાગ્યું કે આ શું થઈ ગયું એક જવાન જોત દીકરા સાથે. તો આખો પરિવાર એકદમ દુઃખમાં આવી ગયો, જાણે આકાશમાંથી આબ ફાટી પડ્યું હોય આખા પરિવાર પર, એવું થઈ ગયું. પછી અમે બીજા દિવસે હાલત વધારે બગડતા અમદાવાદ સિવિલમાં ગયા. ત્યાં ડૉક્ટરોએ જે રિપોર્ટ ચકાસ્યા અને કહ્યું કે તમારે તાત્કાલિક જ ડાયાલિસિસ કરાવવું પડશે. તો પછી અમે ડાયાલિસિસ માટે ગળામાં નળી નાખી અને રાત્રે 2 વાગે ડાયાલિસિસ અમારું થયું. પછી બીજા દિવસે ડૉક્ટરને પૂછ્યું કે હવે શું કરવું પડે. તો ડૉક્ટરે કહ્યું કે તમારે ટ્રાન્સપ્લાન્ટ સિવાય બીજો કોઈ રસ્તો છે જ નહીં. હવે અમે અમદાવાદથી ઘરે આવ્યા. પછી પરિવારજનો, કુટુંબીઓ એકઠા થયા અને પછી વિચાર કર્યો કે હવે આગળ શું કરવું, કિડની કોણ આપશે. ત્યાં તો મારી મમ્મીએ કહી દીધું કે ભલે મારો જીવ જતો રહેતો પણ મારા દીકરાને હું કિડની આપીશ. તો પણ બીજી મોટી સમસ્યા એ હતી કે આ બંનેના રિપોર્ટ કરવા માટે પેશન્ટ અને ડોનરના તો આટલા બધા પૈસા ક્યાંથી લાવવા, કારણ કે બહુ મોંઘા રિપોર્ટ આવે છે. તો પછી પરિવારજનોએ, કુટુંબીજનોએ અને આખા ગામને અમને પૈસામાં મદદ કરી, ઉછીના આપ્યા. તો પછી આ પૈસાથી રિપોર્ટો ચાલુ કર્યા. અઠવાડિયામાં 2 વાર ડાયાલિસિસ કરાવવું ફરજિયાત હતું. તો ડાયાલિસિસ કરાવવા બી જવાનું અને રિપોર્ટ કરાવવા બી જવાનું. પછી અમે આ ચાલુ રાખ્યું અને અંતે 9 મહિનાના કપરા ડાયાલિસિસના કારમાંથી ગુજરી અને મારું ઓપરેશન સફળતાપૂર્વક થયું. મને જે નવું જીવન મળ્યું તે મારી મમ્મી, મારા સગા, મારા કુટુંબીજનો, મારા પરિવારનું અને ભગવાનની કૃપાથી છે. પરંતુ આ જીવન જીવવું એટલું આસાન નથી, કારણ કે દર મહિને રિપોર્ટ કરાવવા જવા, દર મહિને 8,000ની ગોળીઓ લાવવી, જીવનમાં કમાવવું તો પડે, પૈસા તો ક્યાંથી લાવવા. મમ્મીની પણ એક કિડની ન હોવાથી તે પણ કશું કામ ન કરી શકે. ડૉક્ટરે જણાવ્યું હતું કે તમે વજનદાર વસ્તુ ઉચકવાવાળું કામ, હાર્ડવર્ક એ બધું નહીં કરી શકો, ભીડભાડવાળી જગ્યામાં નહીં જઈ શકો. તો હવે શું કરવું? તો હું ઘણું વિચાર્યું. પછી મેં નક્કી કર્યું કે ચલો આપણે યુટ્યુબ ટ્રાય કરી જોઈએ, કારણ કે આપણી ગુજરાતની જનતા આવા પરિસ્થિતિમાં બહુ જ સપોર્ટ કરે છે. આપણે સોશિયલ મીડિયાનો પાવર બતાવવાનો છે અને મને સપોર્ટ કરવાનો છે અને મારા સુખ દુઃખના સહભાગી બનવાનું છે. તો પ્લીઝ તમે બધા મને સપોર્ટ કરો અને હું કયા કન્ટેન્ટ ઉપર વિડીયો બનાવું, 1 એક્સપેરિમેન્ટ, 2 જોવાલાયક સ્થળોનું રિવ્યૂ, 3 મંદિરો જેવી અનેક જગ્યાઓ, પ્લસ ક્રિકેટ, કોમેડી, એન્ટરટેનમેન્ટ, કયા કન્ટેન્ટ ઉપર હું વિડીયો બનાવું એ તમે કોમેન્ટમાં જરૂર જણાવજો.
અને મને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે 1000 સબસ્ક્રાઈબર થશે પછી ચેનલ મોનેટાઈઝ થશે. તો પ્લીઝ તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમારી અંદર લાગણી હોય તો એક એવા પર્સનને આ વિડીયો મોકલો જે મારું વિડીયો જોવે અને મને સબસ્ક્રાઈબ કરે. એવા એક પર્સનને તો વિડીયો જરૂરથી મોકલજો. અને તમારા તબિયતનું ધ્યાન રાખજો. અને કંઈ નાની બી પ્રોબ્લેમ હોય તો દવાખાને બતાવી લેજો, કારણ કે અમારી જેવી પ્રોબ્લેમ ના આવે, કોઈને એવી પ્રોબ્લેમ ના આવે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. અને સપોર્ટ કરવાનું ચાલુ કરજો. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. લાઈફમાં પહેલી વાર જ વિડીયો બનાવ્યો છે, તો કોઈ ભૂલચૂક હોય તો ખામી ના કાઢતા થોડું સહન કરી લેજો મારા વાલા.